नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वखत विडियो लेक्चर में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। मित्रों, तमे जाणो छो ए प्रमाणे प्रकरण नंबर 10 सदिश बीजगणित आपणे चाली रह्युं छे अने एमां एक खास करीने जे फिजिक्सने कनेक्टेड थियरीओ छे, वेक्टर सदिश कोने कहेवाय, R2 नो सदिश, एकम सदिश कोने कहेवाय, सदिशोनुं मान केने कहेवाय, आ बधी चर्चा आपणे करी अने 10.1 नी पण वात करी। आज 10.1 पछी तमारी टेक्स्टबुक में तमे जोई शको छो पाना नंबर 357 पर के अहींया सदिशोनो सरवाळो, एक्चुअल में सदिशोनो सरवाळो करवो होय तो एमां कई विशेष अघरू नथी। फिजिक्स में तमे शीखी ज गया छो अने ए सरळताथी आपणे करी ज शकीए छीए, एमां कई प्रश्न छे नहीं, बराबर है। अने सदिशनो सरवाळो करवा माटे ज्यारे आपणे आगळ वात करी, आम लखाण जे छे ने छोकराओ जेटલું વધારે કરીશ ने એટલું ઓછું પડશે। એટલે એક વાત તમને ક્લિયર કહી દઉં, હું એક્સ્ટ્રા લખાણ નથી કરવાનો, બરાબર છે। સદિશના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ અહીંયાથી જ ચાલુ કરું છું। સદિશના સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ, કારણ કે જેટલી જરૂર છે ઓલું શું થાય, વધારે એક્સપ્લેનેશન આપવા જઈશ ને તો જે જરૂર છે એ નીકળી જશે અને આમાં તમને 90% વસ્તુની ખબર છે, કારણ કે 11th में આપણે આવી ગયું છે અને ફિઝિક્સમાં પણ તમે આ વાતને ફોલો કરેલી છે। છતાં પણ કોઈને કોઈ કચાશ રહી જાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો। સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ, અને જેટલું સ્પષ્ટ સમજાશે એટલી જ વધારે ને વધારે મજા આવશે। એ તો પહેલેથી જ આપણે નક્કી રાખેલું છે કે સ્પષ્ટતા હશે તો જ તમને જવાબ લાવવાની મજા આવશે। હવે સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ, તો સદિશનો સરવાળો તો આપણે કેવી રીતે કરીએ છીએ ખ્યાલ જ છે આપણને, અને સ્પષ્ટ વસ્તુ આમ તમે સદિશ સરવાળો હોય, આ ત્રિકોણ છે આપણને ખબર છે, એનો x બાર ઘટક લઈ લો, બીનો y બાર ઘટક લઈ લો, सीनो Z बार घटक लई लो, आम लई शकाय छे, बराबर है। पण अहींया मारे तमने जे शीखवाडवानो छे तो कि ABC हवे आनी दिशाओनी वात आपणे करी लईए। अने अहींयाथी आम तो स्पष्ट सरवाळा माटेनो त्रिकोण AC बराबर AC नी अपरिणामी सदिशनी दिशा AC बराबर AB वत्ता BC, आ सरवाळा माटेनो नियम AB वत्ता BC बराबर एनो परिणामी सदिश AC आपने मळे छे। बस आमां बीजुं कंई ज विशेष कंई चिंता करवानी नथी, बराबर है। मानी लो कि अहींया आपणे कायदेसर जोयुं AB अने BC तेनुं परिणामी सदिश आपने AC मळे छे। आ वस्तु ने આપણે ફરીવાર દોરીએ તો તમારે જે રિક્વાયર્ડ છે ને એ જ વસ્તુ મગજમાં રાખવાની છે, નવી કોઈ વસ્તુ નથી। માની લો કે A નો સ્થાન સદિશ x બાર લઈ લો, B નો સ્થાન સદિશ y બાર લઈ લો અને C નો સ્થાન સદિશ છે જે z બાર લઈ લો, આમ લઈ લો, બરાબર છે। तो ए बी ने स्थान सदिश शू थाय, y बार माइनस एक्स बार, BC नो स्थान सदिश तो कि z बार माइनस y बार, बराबर है। अहीं तमे जुओ छो कायदेसर रीते y बार प्लस y उड़ी जशे ने आ थशे z बार माइनस एक्स बार, आ प्रमाणे पण थई शकशे। अहीं जे आवशे ए AC नो स्थान सदिश आवशे, बराबर है। आने तमे आपने एटली खबर पड़े कि आ AC जे छे सदिश, AC सदिश छे एने माइनस CA सदिश लखी शकाय, आवी गयुं। हवे AC बराबर शू थाय, माइनस CA सदिश, तो माटे माइनस CA बराबर AB प्लस BC, तो आने आम लखी शकाशे AB प्लस BC प्लस CA बराबर 0 सदिश, बराबर। आव स्पष्ट आपणे लखी शकीए छीए। एटले डायरेक्ट पॉइंट टू पॉइंट ज आपणे चालीशुं, એટલે બીજું કંઈ વિશેષ આની અંદર આમ સમજણ જોઉં તો પાના નંબર 357 ઉપર ઘણું બધું એ લોકોએ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, પણ આ બાજુ આવી જશે એટલે એ 0 થઈ જશે, આપણને ખ્યાલ આવે છે।
बराबर है। हवे समांतर बाजू चतुष्कोणनो नियम, समांतर बाजू એટલે पॉइंट टू पॉइंट જ ચાલીએ છીએ। હવે તો દાખલામાં ઉપયોગમાં આવે ત્યારની વાત ત્યારે છે, બરાબર છે। પણ અત્યારે તો આપણી પાસે માની લો કે આ ઓ સદિશ છે, પરિણામી સદિશની જ આપણે વાત કરો। સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ એટલે તમને ખ્યાલ છે કે સામસામેની બાજુઓ ઇક્વલ હોય, એ બી અને અહીંથી અહીંયા સી લઈ લે, बराबर है। तो जो आ ओ ए आ ओ बी, હવે આનો પરિણામી સદિશ જે થશે એ આમ થશે, આમ એ બાર વત્તા બી બાર, બી બાર વત્તા એ બાર, ગમે તે આપણે લખી શકીએ છીએ। આ ફિઝિક્સની અંદર આવી ગયું છે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, એટલે તમે સ્પષ્ટ રીતે ગણી શકો છો, એમાં કોઈ પ્રશ્ન નથી। અને મેરો કરવો હોય તો કરી શકાય। એટલે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ત્રિકોણ ઉપરથી જ લખવો હોય આપણે તો ત્રિકોણ ઉપરથી શું લખી શકાય? ઓ એ વત્તા એસી બરાબર ઓસી, ઓ એ વત્તા એસી, ઓ એ વત્તા એસી બરાબર ઓસી થશે। પછી આ ઓ બી વત્તા બીસી એના બરાબર શું થાય? ઓસી થશે। એટલે સ્પષ્ટ વસ્તુ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે કે સદિશના સરવાળાના બે નિયમો એકબીજાને સમકક્ષ છે એવું પણ આપણે કહી શકીએ, બરાબર છે। હવે સદિશ સરવાળાના અમુક ગુણધર્મો એની વાત કરીએ તો સદિશ સરવાળાના ગુણધર્મની વાત કરીએ। આમાં છે ને બહુ ટાઈમ આપણે એટલા માટે નથી બગાડતા, કેટલો બધો ટોપિકમાં કંઈ વિશેષ છે નહીં, પાછું ભૂતકાળમાં આપણે ભણી ગયેલા છીએ, એટલે એમાં કંઈ વિશેષ ચિંતા નથી। કોઈ પણ બે સદિશો એ બાર અને બી બાર માટે એ બાર વત્તા બી બાર, બી બાર વત્તા એ બાર ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે કે બંને સમાન જ થાય છે। પછી ત્રણ સદિશો એ બાર બી બાર અને સી બાર માટે અહીંયા આપણે કાઉન્ટ્સ કરીને પછી એને અલગ અલગ લખવું હોય તો પણ સરળતાથી, ટૂંકમાં જૂથના નિયમ પ્રમાણેની વાત છે, આવું લખી શકાય। જે આપણે સાદા ઘટકો માટે લખી શકીએ છીએ એવું સદિશ માટે પણ લખી શકીએ છીએ। એ જ વસ્તુ તમને સમજાવવાની વાત છે, બરાબર। આનો વિશેષ એક્સપ્લેનેશનની કોઈ આપણે જરૂર નથી, છતાંય ચોપડીમાં એને લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર। એક નોંધ આપી છે 360માં પેજ ઉપર, આપણે સદિશ સરવાળા માટે જૂથના ગુણધર્મના કારણે ત્રણ સદિશો એ બાર બી બાર સી બાર ને સરવાળાને કૌંસ વગર એ બાર બી બાર સી બાર સ્વરૂપે પણ એ બાર વત્તા બી બાર વત્તા સી બાર સ્વરૂપે પણ લખી શકીએ છીએ। આમાં છે ને એ વત્તા 0 બરાબર 0 વત્તા એટલે 0 સરવાળા માટેનો, 0 શૂન્ય સદિશી સરવાળા માટેનો તટસ્થ ઘટક છે જ, શૂન્ય સદિશી સરવાળા માટે તટસ્થ ઘટક હોય જ। હવે એના પછી સદિશોનો અદિશ સાથેનો ગુણાકાર, કોઈ પણ સદિશ હોય, અદિશ એટલે કોઈ સંખ્યા આર, એ બાર માની લો કે શૂન્યતર સદિશ છે અને લેમડા અદિશ છે, એ બાર એ શૂન્ય સદિશ છે, ધારો કે એ બાર એ શૂન્યતર સદિશ છે તથા લેમડા બિલોંગ્સ ટુ આર એ અદિશ છે। અદિશ એટલે જેમાં દિશાની જરૂર નથી, કે એ કોઈ એક સંખ્યા, બરાબર છે, કોઈ એક શું થાય? સંખ્યા।
તો અદિશ લેમડાનો સદિશ સાથેનો ગુણાકાર લેમડા એ બાર વડે દર્શાવાય માટે સદિશ એનો અદિશ લેમડા સાથેનો ગુણાકાર એટલે એની યાર ગુણેલું જ હોય, બીજું કંઈ હોય નહીં. લેમડા એ બાર વડે દર્શાવી શકાય છે. હવે નોંધ અહીંયા એ થાય લેમડા એ બાર પણ સદિશ જ થાય. એટલે માની લો કે આમ 2 હોય, 2x બાર વડે ગુણ્યું હોય, x બાર બરાબર આમ છે 1 2 3, તો આની યાર 2 ગુણો એટલે દરેક ઘટક આરે 2 ગુણાશે. બરાબર? તો એનો જે રિક્વાયર્ડ જવાબ આવશે એ પણ શું આવશે? સદિશ જ આવશે. હવે જો લેમડા એ બારની દિશા એ સદિશ એ બારની દિશા અથવા તો વિરુદ્ધ દિશા લેમડા ધન અથવા ઋણ કિંમત પ્રમાણે નક્કી થાય. લેમડા એ બારનું માન એ સદિશ એ બારના માન કરતાં લેમડા ઘણું હોય છે. એ તો આપણને ખબર જ છે. લેમડા એ બારનું માન આના કરતાં લેમડા ઘણું હોય, સદિશ એ બારના માન કરતાં લેમડા ઘણું હોય, કારણ કે માનકમાં લેમડા વડે ગુણી નાખવાનો હોય. પછી જો જ્યારે છે બધી નનકીક વાત પણ જોવી પડે, સમજવી પડે, શીખવી પડે, તો જ આપણને એનું સ્પષ્ટતા મળે. બીજું કંઈ હોતું નથી. કોન્ફિડન્ટલી સોલ્વ કરવાનું એટલે કોઈ તકલીફ ન પડે. જ્યારે લેમડા બરાબર -1 હોય, જ્યારે લેમડા બરાબર -1, માની લો કે લેમડાની કિંમત જ -1 છે, તો ત્યારે લેમડા એ બરાબર લેમડાની કિંમત -1 થશે. લેમડાની કિંમત -1 હોય ત્યારે -1 થશે. આ સદિશનું માન એ બારના માન જેટલું જ હોય છે. આ સદિશનું માન કેટલું હોય કે જે એ બારનું માન હોય, કારણ કે -1 ગુણાયેલો છે બીજું, અને દિશા એ બારની દિશાથી વિરુદ્ધ દિશા હોય છે. કારણ કે માઇનસ છે. ખાલી સ્ટાર્ટિંગ માટેની જ વાત છે. દિશા જે છે એ બારની દિશાથી વિરુદ્ધ દિશા હોય છે. -એ બારને સદિશ એ બારનો ઋણ સદિશ અથવા સરવાળા પ્રત્યે વ્યસ્ત સદિશ કહે છે. આ જે આપણને મળ્યો -એ બાર, એને શું કહેવામાં આવે છે? ને સદિશ એ બારનો ઋણ સદિશ, ને સદિશ ઋણ સદિશ. આને બીજું નામ આપવું હોય તો જો ચોપડીમાં આપ્યું જ છે, એમાં કંઈ પ્રશ્ન છે નહીં, કે સરવાળા પ્રત્યે વ્યસ્ત કહેવાય. એ બાર વત્તા -એ બાર બરાબર -એ બાર વત્તા એ બાર ઓલવેઝ શું મળશે? શૂન્ય સદિશ મળશે, શૂન્ય જવાબ મળશે. બરાબર છે? લેમડા એ બાર એકમની દિશામાં તો આપણે ગઈકાલે વાત કરી હતી. પણ આ વસ્તુ ખાસ, કોઈ પણ અદિશ કે બિલોંગ્સ ટુ આર માટે જો કે જે છે ને એ તમે શૂન્ય સદિશ સારે ગુણો તો જવાબ એનો શૂન્ય સદિશ જ મળે. બરાબર છે? એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. આ વસ્તુ ખાસ મગજની અંદર સેટ કરી નાખવાની એટલે કોઈ તકલીફ ના પડે. હવે એના પછી ટૂંકમાં આમ બધા નાના ટોપિકો છે, અને નાના ટોપિકને ધીમે સેટ કરતા જાય એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે. સદિશના ઘટકો તો આપણે ગઈકાલે આની ચર્ચા કરેલી છે. એક્સ અક્ષ સાથેનો ઘટક, વાય અક્ષ સાથેનો ઘટક અને ઝેડ અક્ષ સાથેનો ઘટક. જો છતાંય આવ્યો છે ટોપિક આપણી ટેક્સ્ટ બુકમાં છે, તો આપણે એને ઉકેલી લઈએ કે એક્સ, વાય અને ઝેડ
बराबर है। सदिशना घटकों की बात करिए छीए। आ उगम बिंदु है, आ आई कैरेट, आ A100, आ जे कैरेट B010 અને આ C कैरेट IJK कैरेट C001 बराबर है। एक्स अक्ष की धन वाय અને Z दिशा एकम सदिश आ वाय है, बराबर B001। अँ स्पष्ट आपने लखेलू है અને स्पष्ट આપણે સમજી શકીએ છીએ, એમાં કોઈ પ્રશ્ન છે નહીં। જો આપણે एक्स अक्ष वाय अक्ष Z अक्ष पर अनुक्रमे ए बी और सी बिंदु स्पष्ट है कि ओए ओबी प्रत्येकનું માન એક હોય તેમને अनुक्रमे OX OY અને OZ દિશાના એકમ સદિશો કહેવાય, अनुक्रमे IJK વડે દર્શાવાય। એ સ્પષ્ટ લખી નાખી, જો કે આપણે લખેલું જ છે પણ છતાંય તમારા મગજમાં સ્પષ્ટ બેહે। આપણે एक्स अक्ष वाय अक्ष અને Z अक्ष पर अनुक्रमे बिंदुओं, जो एक्स अक्ष पर क्यों लीधु A100, B010 અને C001 लीए, बराबर। आना एक्स अक्ष पर A100, B010 आम शू लीधु C001 लीधु, तो O000 माटे स्पष्ट है कि OA नु मान बराबर OB नु मान बराबर OC नु मान आ शू थाय एक थाय। त्रणेयना मान केवी रीते मळे तो खबर ज छे, डिस्टन्स सूत्र थी आपणे डिस्टन्स फॉर्म्युला थी। OA OB અને OC पैकी प्रत्येकનું मान एक छे, तेमने समझो OA OB तथा OC पैकी प्रत्येकનું मान एक छे। देखो प्रत्येकનું मान एक छे, तेमने अनुक्रमे अक्षो OX OY और OZ दिशाना, आ OX दिशानो एकम सदिश OY दिशानो OZ दिशानो, तेमने अनुक्रमे OX OY तथा OZ दिशाना एकम सदिशो कहे छे। एने शुं कहेवाय OX OY અને OZ दिशाना एकम सदिशो, અને એમને अनुक्रमे I कैरेट J कैरेट तथा K कैरेट वडे दर्शावे। હવે ટૂંકમાં જ્યારે આઈ લખું ત્યારે તમારે સમજી લેવાનું કે એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ કે છે, જે લખવું એટલે વાય અક્ષની દિશાનો, અને કે લખવું એટલે ઝેડ અક્ષની દિશાનો। આ ખાસ પછી કોઈ બિંદુ હોય ને એને કનેક્ટેડ સ્થાનાંતર લેવું હોય તો અહીંયા આપણે માની લો કે આવું કોઈ એક અક્ષોને કનેક્ટેડ વાત કરીએ। आ एक्स अक्ष है, आ वाय अक्ष है અને આ ઝેડ અક્ષ છે। અહીંયા બિંદુ P છે, આના એમ XYZ છે, આ O છે 000, આ A एक्स અક્ષની દિશાનો, આ B આ વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશાનો C। તો OP સદિશ લેવો હોય, આમ OP સદિશ લેવો હોય તો એ R12 લેવાય। શું લેવાય? R12। आर सदिश जेने कहेवाय छे। तो आर सदिशना अदिश घटको अनुरूप अक्षोनी दिशाना अदिश घटको पण कहेवाय। एटले OP बराबर शुं थाय? एक्स नो आई कैरेट OP सदिश लेवो होय एक्स आई कैरेट वत्ता वाय जे कैरेट वत्ता जेड के कैरेट आम थशे, एनी साथे ज गुणायेलो। OP बराबर एक्स आई वाय जे अने जेड के, बराबर। कोईपण सदिशना स्वरूपने तेनुं घटक स्वरूप कहेवाय। आ घटक स्वरूप है। XYZ ए आरनी अदिश घटको कहे छे, XYZ ने आरना शुं कहेवाय? अदिश घटको, अनुरूप दिशाना सदिश घटको कहे छे।
એનું માન પણ કેવી રીતે લેવાય એ પણ આપણને ખબર છે, ઓપીનો ક્યુ એ બધી જ વસ્તુ આપણને આપી છે। હવે એના છે ને અમુક ગુણધર્મો છે, એ વસ્તુ આપણે લઈએ કે એ બાર અને બી બારનો સરવાળો, એ વસ્તુની જરૂર પડશે। અહીંયા તો આ તો વસ્તુ થઈ તમને સ્પષ્ટ, કાયદેસર રીતે એની રીતે ગોઠવી શકાય। સદીશો એ બાર અને બી બારનો સરવાળો અથવા પરિણામી સદીશ, સદીશો તથા બી બારનો સરવાળો અથવા તો પરિણામી સદીશ। એટલે આ દાખલા ગણવા માટે કામમાં કેવી રીતે આવશે ને એ જરાક આપણે સમજી લઈએ। એ બાર અને બી બારનો સરવાળો અથવા તો પરિણામી સદીશ, માની લો કે એ વત્તા બી આમ આપ્યું છે, તો એ સદીશ છે R2 નોય લઈ શકાય અને R3 નોય લઈ શકાય, બરાબર। તો એ બાર એટલે એકચ્યુઅલમાં આ A1 વત્તા B1 આઈ કેરેટ આઈ, કારણ કે એક્સએક્સ પહેલો અહીંયા એક્સએક્સનું સૂચન કરે, A2 વત્તા B2 જે અને A3 વત્તા B3 કે, બરાબર। એટલે તમને આમ આપ્યું હોય ને 2 3 4, તો એકચ્યુઅલમાં આમ 2i વત્તા 3j વત્તા 4k આમ લખી શકાય, એક્સ બાર બરાબર એનો સરવાળો થયો, બરાબર છે। એટલે ખાસ આના દ્વારા આપવામાં આવે। પછી બે સદીશોનો સરવાળો પરિણામી સદીશ દ્વારા મળે। પછી હવે એને બે સદીશોની બાદ બાકી, એટલે તફાવત એ બાર અને બી બારનો તફાવત, તો આમાં એ જ રીતે કે માની લો કે એ બાર ઓછા બી બાર એનો તફાવત આપ્યો છે, એ બાર માઇનસ બી બાર, તો A1 માઇનસ B1 આઈ કેરેટ, A1 માઇનસ B1 આ દાખલામાં કામ આવશે, વત્તા A2 માઇનસ B2 જે કેરેટ વત્તા A3 માઇનસ B3 કે કેરેટ, આવી રીતે, બરાબર છે। પછી સદીશો એ બાર અને બી બાર સમાન હોય તો અને તો જ સદીશો તથા બી બાર સમાન હોય તો અને તો જ તો A1 બરાબર B1 થાય, કારણ કે બે સદીશો એક સમાન ક્યારે કહે કે એક્સિયમ સરખા હોય, વાયમ સરખા હોય, જેડિયમ સરખા હોય। A2 બરાબર B2, A3 બરાબર B3, બરાબર છે। આવી રીતે બાદ બાકી કરીએ, કે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી, આની કંઈ જરૂર નથી, ચોપડીમાં દોરેલી છે, દોરવું હોય તો તમે દોરી શકો છો, કોઈ પ્રશ્નની વાત છે નહીં। એટલે આ તો ટૂંકમાં સદીશો તમને આપ્યા હશે ને ત્યારે તમને આ દાખલાની અંદર પેટા વસ્તુ આવશે, આનો કોઈ દાખલો નહીં આવે ક્યારે, બરાબર, પણ એક દાખલાની અંદર પેટા વસ્તુ તરીકે આનો ઉપયોગ આવતો હોય તો ત્યારે આપણે આપણા મગજમાં એ વસ્તુ હોય તો આપણને એ વખતે તકલીફ ન પડે કે આને કેવી રીતે લખવાનું છે, બરાબર, નહીં તો થોડીક વિશેષ તકલીફ આપણને પડે, પણ એવું ન થાય, ખાસ ધ્યાન રાખવાનું। હજી એક નાનો એક ટૉપિક છે કે સદીશ એ બારનો કોઈ પણ સદીશ લેમડા સાથેનો ગુણાકાર, સદીશ એ બારનો કોઈ પણ સદીશ એ બારનો કોઈ પણ અદિશ લેમડા સાથેનો આપણે ગુણાકાર ક્યાં સુધી દેખાય છે જરાક જોઈ લઈએ। કોઈ પણ અદિશ લેમડા સાથેનો ગુણાકાર, તો લેમડા એ થાય। હવે એ આખા સદીશને ગુણવું હોય ને તો લખાય છે એમ જ, કેવી રીતે, તો કે લેમડા A1 આઈ કેરેટ વત્તા લેમડા A2 જે કેરેટ, મેં તમને ગઈકાલે જ કીધું તો આમાં નાની નાની થિયરી છે, બીજું કશું નથી, કે કેરેટ એક સૂત્ર સમજી લો એટલે એના દાખલાઓ સરળતાથી થઈ શકાય, બરાબર। પછી એને અલગ અલગ સરવાળોના કે એને એમ આપેલા હોય તો અલગ અલગ ગુણી શકાય ને એ બધું કરી શકાય, અને એનું અવલોકન, દિક ગુણોત્તર, એ બધી જ વસ્તુ આપણને એમાં દિક કોસાઇન નોંધ કરીને 363માં પેજ ઉપર આપ્યું છે, એ તમે લોકો સ્પષ્ટ રીતે જોઈ શકો છો અને સમજી શકો છો, બરાબર। ટૂંકમાં આમાં બીજું કંઈ વિશેષ ચિંતા જેવું નથી, સરળતાથી તમને સમજણ પડી જાય। એટલે માની લો કે કોઈ સદીશ હોય એની દિશાના એકમ ઘટકો લખવા, તે કેરેટ એનું માનના છેદમાં સદીશ એના છેદમાં એનું માન, બરાબર।
અહીંયા એ વસ્તુ છે જ અને આપણે એ વસ્તુને સમજાવી છે એટલે કોઈ ચિંતા છે નહીં. જો પાના નંબર એ વાંચી લેજો એક વખત. એવું લાગે તો અત્યારે વિડીયો પોઝ કરીને કંઈ લખાવતો નથી, સમરેખ હોય તો જ. અવલોકન સરળ છે. પછી સદીશોના સરવાળા અને સદીશોના અદિશ સાથેનો ગુણાકાર મળીને દર્શાવેલ વિભાજન નિયમોનું પાલન કરે. એ તો આપણને ખબર જ છે કે ગુણી શકાય, કોમન લઈ શકાય, એ બધી વાત. બે બિંદુને જોડતો સદીશ. બે બિંદુને જોડતો સદીશ. આમાં કંઈ એટલું બધું વિશેષ નથી. આપણે આની નાની મોટી ચર્ચાઓ તો ઓલરેડી કરી નાખી છે, પણ જો P(x1, y1, z1) ટેક્સ્ટબુકમાં જે છે એ જ વસ્તુ આપણે સ્પષ્ટ રીતે સમજીએ. જો P(x1, y1, z1) Pના આયામ x1, y1 અને z1 આપ્યા છે અને P અહીંયા P1 લઈ લે. બરાબર. બે બિંદુને જોડતો સદીશ આપ્યો ને, ઓ અને P નથી લેવો. ઓ જનરલી આપણે ઉગમ બિંદુમાં વાપરીએ છીએ. P1 x1 y1 z1 અને P2 x2 y2 z2. P2 x2 y2 z2. કોઈ પણ બે બિંદુઓ હોય તો P1 અને P2 ને જોડતો સદીશ તો P1 અને P2 ને જોડતો સદીશ શું થાય? P1 P2 થાય. તો આપણને ખબર છે એનું સ્થાન સદીશ બેની બાદબાકી કરો એટલે કામકાજ પૂરું થઈ જશે. બરાબર. હવે જો અહીંયા ખાસ આપણને P1 અને P2 ઉગમ બિંદુ સાથે જોડતા ત્રિકોણના નિયમનો ઉપયોગ કરતો OP1 P2 બરાબર OP1 OP2 વત્તા P1 P2 એ ગુણધર્મ જ વાપરેલો છે. બરાબર છે. એટલે P1 P2 હું ડાયરેક્ટ તમને આમ લખી દઉં, P1 P2. બીજી કંઈ વિશેષ આપણે મગજમારી અંદર નથી કરવી. તો શું છે? આ x2 i કેરેટ વત્તા y2 j કેરેટ વત્તા z2 k કેરેટ માઇનસ P2નો સ્થાન સદીશ માઇનસ P1નો સ્થાન સદીશ x1 i કેરેટ x2 j કેરેટ વત્તા y2 અને y1 અને z1 k કેરેટ. બરાબર છે. હવે આ બેનો સ્થાન સદીશ P1 P2 થાય. આ P1 P2નો સ્થાન સદીશ. રેડી. તો એ આપણને મળશે શું? તો કે તફાવત પ્રમાણે નિયમ પ્રમાણે યાદ રાખો. x2 માઇનસ x1 i કેરેટ વત્તા y2 માઇનસ y1 j કેરેટ વત્તા z2 માઇનસ z1 k કેરેટ. બરાબર છે. હવે માની લો કે એ બે જોડતા સદીશનું માન જોતું હોય તો સદીશ આ બે જોડતો સદીશ છે નું માન, બીજાનું માન કે નો માન, આનું માનવું પડશે P1 P2. તો xmનો વર્ગ વત્તા ymનો વર્ગ વત્તા zmનો વર્ગ પણ શેમાં? વર્ગમૂળમાં. x1નો વર્ગ વત્તા y2 માઇનસ y1નો વર્ગ વત્તા z2 માઇનસ z1નો વર્ગ. આ સિમ્પલ છે. બહુ સરળતાથી આપણે લખી શકીએ છીએ. આ જે કે નો અને પીની આકૃતિ આપી છે એની કોઈ જરૂર નથી. હવે આનું એક વિભાજન સૂત્ર બાકી છે. પહેલાં એ લઈ લઈ. હવે આમાં આપણે વિભાજન સૂત્ર રેખાના ચેપ્ટરમાં ભણ્યા હતા, 10માં ભણ્યા હતા, અને આ પાછું સદીશમાં આવ્યું. તો વિભાજન સૂત્ર ફેરફાર ન થાય. એ એનું એ જ રહે. એમાં ક્યારેય ન ભૂતો ન ભવિષ્ય, ભૂતકાળમાં કોઈ ફેરફાર નહોતો થયો અને અત્યારે નહીં થાય. પણ એ જે વિભાજન સૂત્રો છે એ આપણે સ્પષ્ટ રીતે સમજવા પડે અને સ્પષ્ટ રીતે એને એક વખત મગજમાં ઉતારી લઈએ. તો જો બિંદુઓ P અને Q લો. ઉગમ બિંદુ સાપેક્ષે તેમના સ્થાન સદીશ. બિંદુઓ P અને Q ના ઉગમ બિંદુ સાપેક્ષે સ્થાન સદીશ એટલે એ જે જગ્યાએ છે ત્યાં સ્થાન સદીશ અનુક્રમે OP તથા OQ છે. એની રેખાકૃતિ આપણી પાસે છે જ ટેક્સ્ટબુકમાં. દોરી નાખીએ. OPQ
બરાબર। પી અને ક્યુ અને ઓપીનો સ્થાન સદીશ બેનો લઈ લીધો। રેડી। હવે આ બેનો પરિણામી સદીશ માની લો કે અહીંયા એક આમ લખું છું આર આર। હવે અહીંયા ગુણોત્તર જે છે એ એમ અને એન લઈ લો। આટલો ગુણોત્તર એમ છે, એક જ મિનિટ ક્યાં ફસાય છે? અચ્છા ફસાતું નથી, અહીંયા વધારે વાયર છે। રેડી। અને આ જે છે એ ત્રીજું બિંદુ આપણે આર પસંદ કર્યું છે। ત્રીજું બિંદુ આપણે શું પસંદ કર્યું છે? આર। તો બિંદુ આર પીક્યુને જોડતા રેખાખંડનું અંતઃવિભાજન કે બહિર્વિભાજન કરી શકે। આટલું જે છે ને આ એ બાર છે, આ બી બાર છે। બિંદુ આર એ પીક્યુને જોડતા રેખાખંડનું એમ જેમ એન ગુણોત્તરમાં અંતઃવિભાજન ધન આવશે હંમેશા, કે બહિર્વિભાજન એ ઋણ આવશે, કરી શકે। બરાબર। અંતઃવિભાજન કરી શકે અથવા તો બહિર્વિભાજન કરી શકે। હવે હું ડાયરેક્ટ લખું છું અંતઃવિભાજન કરે। અંતઃવિભાજન માટે આરનો સ્થાન સદીશ, અંતઃવિભાજન માટે અંતઃવિભાજન કરતું હોય તો લેમડાનો ગુણોત્તર કેવો આવશે? ધન આવશે। આરનો સ્થાન સદીશ ઓ આર બરાબર, તો કે ઓલું સૂત્ર હતું ને mx2 + nx1 / m + n, તો એવી રીતે અહીંયા mb બાર વત્તા na બાર છેદમાં m + n, બીજું કશું જ નથી। એ બાર અને બી બાર ઓલરેડી આપણે ગોતેલો છે, ઓક્યુ અને ઓપી। બરાબર, એમાં કોઈ પ્રશ્ન છે નહીં, સાદરૂપ આપે। અને બહિર્વિભાજન માટે આરનો સ્થાન સદીશ ઓઆર બરાબર, અહીંયા ગુણોત્તર કેવો આવશે? માઇનસ આવશે, વિશેષ કોઈ ફેરફાર નહીં આવે। mb બાર માઇનસ na બાર છેદમાં m + n। બરાબર, આ વિભાજનનો ગુણોત્તર કેવો આવશે? ઋણ આવશે, એટલે એમાં કોઈ ચિંતા નથી। જો આર ઈ પી અને ક્યુનું મધ્યબિંદુ હોય, આર એ પી ક્યુનું મધ્યબિંદુ હોય તો m બરાબર n, m બરાબર n થાય ને, માટે મધ્યબિંદુ આરનો સ્થાન સદીશ તો કે એક્સિયમનો સરવાળો ભાગ્યા 2 જ આપણે લખીએ છીએ, એટલે કે સદીશ a બાર વત્તા b બાર છેદમાં 2। અને આમાં a બાર એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા થોડો કલર હું ફેરવી દઉં એટલે તમને સ્પષ્ટ ખબર પડે। આ એ છે ને આ બી છે, આ આર છે। બરાબર છે, એટલે તમને સમજણ પડે। તો મિત્રો આ પછી બધી આ થિયરીને જેટલી ખેંચવી હોય ને એટલી ખેંચી શકાય। બરાબર, પણ આપણને જે જરૂર છે, જે રિક્વાયર્ડ છે એટલી વસ્તુ જો આપણને મળી જાય તો એનાથી વિશેષ કંઈ નથી। બરાબર, તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો। બરાબર છે, આ નોંધ ધનો ધ પૂછાઈ ગયું છે, નોંધ। બરાબર, ટૂંકમાં આટલી આ બધી જે થિયરીઓ છે આમાંથી ઘણી બધી સમાંતર બાજુ, ચતુષ્કોણને, સદિશનો, ત્રિકોણનો નિયમ, આ બધી થિયરમ તો અગાઉ તમે ઘણી બધી વાર સમજેલી છે, શીખેલી છે, એટલે એમાં કંઈ વિશેષ ચિંતા નથી। બરાબર, પણ અત્યારે આજના લેક્ચરમાં આમ જુઓ ને તો તમારી પાસે બધી માહિતી હતી, કોઈ પણ વસ્તુ આપણે નવી નથી નાખી। એક્સ અક્ષ સાથેનો ઘટક તો કે આઈ કેરેટ આપણને ખબર જ છે, વાય અક્ષ સાથે જે કેરેટ એ પણ આપણને ખબર જ છે, અને ઝેડ અક્ષ સાથે કે કેરેટ। તો આ બધી વસ્તુ જે આપણી પાસે છે એની એ જ વાસ્તુ આપણે સમજાવી છે, એટલે બહુ મેં સમય ન બગડે એટલા માટે બહુ ઊંડાણપૂર્વક એની ચર્ચાઓ નથી કરી, પણ ખાસ ધ્યાન રાખવાનું, અને ચોપડીમાં એક વખત વાંચી લેજો। અને ખાસ આ ચેપ્ટરમાં આની થિયરી આપણે કરતા હોય ને
ત્યારે તમને ખબર હોય કે આની થિયરી ચાલવાની છે, તો તમે એક વખત વાંચેલું હોય ને તો તમને થોડીક વધારે મજા આવે. આ બધું આવડતું જ હોય, ખાલી એક વખત જોઈ લો એટલે તમને ફાયદો થઈ જાય. નાની નાની થિયરમ છે અને એને કનેક્ટેડ એના ક્વેશ્ચન આવશે. હવે 10.2 પાના નંબર 367. આમાં તમારે જેટલું ખેંચવું હોય ને એટલું ખેંચી શકાય. બરાબર છે. જો નીચે આપેલા સદીશોના માનની ગણતરી કરો. માનમાં મેં તમને ગઈકાલે સમજાવેલું છે. બરાબર છે. હવે નીચે આપેલા સદીશોના માનની ગણતરી કરો. બહુ શાંતિથી. અને દાખલામાં માર્કે કંઈ ન જવા દો. 10.2 પહેલો. બરાબર. શું કહે છે? પહેલું a બાર બરાબર i વત્તા j વત્તા k. અલગ અલગ 3 પ્રશ્નો છે ને, એને સેપરેટ નથી પાડ્યા, પણ અલગ અલગ 3 પ્રશ્નો છે. સદીશોના માનની ગણતરી કરવાની છે. કરો. બરાબર. એમાં પહેલું જે છે એ સદીશ બરાબર i વત્તા j વત્તા k. હવે હમણાં જ મેં તમને કીધું આની સાથે કોઈ ઘટક ગુણાયેલો નથી, એટલે i j k એટલે પોતે એક 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 થશે. i j k એટલે શું થાય? પોતે એક 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 થશે ને. બરાબર. તો આને આમ લખી શકાય 1 1 અને 1. બરાબર. નિશાની સાથે x અક્ષની દિશાનો એકમ સદીશ, y અક્ષની દિશાનો z અક્ષની. હવે એનું માન, તો માન માટે તો આપણી પાસે સૂત્ર છે x1 નો વર્ગ વત્તા x2 નો વર્ગ વત્તા x3 નો વર્ગ. વર્ગમૂળમાં 1 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા આવશે? વર્ગમૂળમાં 3. આ કાયદેસર એનો આપણને જવાબ મળશે. એટલે સદીશ a બારનું માન માટે સદીશ a બારનું માન વર્ગમૂળ 3 થાય. બરાબર. પછી બીજો પ્રશ્ન જે છે, ભૂલ નહીં કરવાની, 2i - 7j વત્તા 3k. b બાર બરાબર 2i - 7j વત્તા 3k. એટલે એકચ્યુઅલમાં આમ થાય શું? તો કે આ અદિશ છે. આ એટલે 1 0 0 સાથેનો ગુણાકાર, એટલે આ 2 થશે. બરાબર છે. પછી જે એટલે 0 1 0 સાથેનો ગુણાકાર, પણ કે એટલે 0 0 1 સાથેનો ગુણાકાર, અદિશનો સદીશ સાથેનો ગુણાકાર. તો કે એકચ્યુઅલમાં આ થાય શું? તો કે 2 - 7 અને 3. આવો સદીશ આપણને મળે. b બાર 2 - 7 અને 3. હવે આનું માન બે નો વર્ગ -7 નો વર્ગ. ખ્યાલ આવે છે? 3 નો વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થશે? 4, 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9. 49 ને 50, 50 ને 10 60, 60 ને 2 62. 62 કાયદેસર રીતે વર્ગમૂળમાં 63 આપણને, સોરી 62, 62 માટે સદીશ b બારનું માન વર્ગમૂળ 62 થાય. હજી એક છે, લઈ લે એટલે કોઈ ચિંતા ન રહે. 1/√3i કેરેટ 1/√3j કેરેટ. માઇનસ આવ્યું અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. કે કેરેટ. તો આને આવી રીતે લખી શકાય. આમ ન લખો, સીધું ગણ નાખો તોય કંઈ પ્રશ્ન. આ તો તમને વધારે સમજણ પડે એટલા માટે અહીંયા આમ થશે. બરાબર છે. તો હવે આનું માન આપણે લખવાનું છે. તો કાયદેસર રીતે આનું માન લખીએ. (1/√3) વર્ગ વત્તા 1/√3 વર્ગ વત્તા 1/√3 વર્ગ 1/3 વત્તા 1/3 વત્તા 1/3. એકમ સદીશ આવ્યો છોકરો. એકમ સદીશ થયો. તેનું માન 1 હોય. સદીશ c બારનું માન 1. બરાબર છે.
તો આવી રીતે ઘણા બધા દાખલાઓ ગણી આવશે કે જેમાં આપણે આ રીતનું આયોજન કરવાનું આવશે અને સ્પષ્ટ રીતે આપણે સમજી પણ શકીશું, એમાં કોઈ પ્રશ્ન રહેવાનો નથી. હવે એના પછી હવે જો છે બીજો દાખલો, સમાન માપવાળા બે ભિન્ન સદીશો લખવા, ઢગલો લખી શકાય. સમાન માપવાળા ભિન્ન સદીશો, ટાઈમ થઈ ગયો એટલે આજે આપણે નથી લખવા, કાલથી આની ચર્ચા કરશું. વિશેષ આગળ કેવી રીતે ઉકેલવું અને સમજવું એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ટૂંકમાં આની જે નાની નાની થિયરીઓ હતી અંતઃવિભાજન બહિર્વિભાજન એની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ વિડીયોમાં આના 10.2 ગણશું. 10.2 પછી બે સદીશોનો ગુણાકાર ચાલુ થશે ને ત્યાંથી આપણો આ ચેપ્ટર શરૂ થશે વ્યવસ્થિત રીતે, બરાબર છે. અને પછી તમને એના ક્વેશ્ચન કનેક્ટેડ જે કંઈ આવશે એ ધીમે ધીમે સમજણ પડતા જશે. અત્યારે તો સિમ્પલ આ વસ્તુ નાની નાની થિયરીઓ કનેક્ટેડ ક્વેશ્ચન છે, સરળતાથી સોલ્વ થઈ જશે. આજે આટલું જ રાખીએ. ફોટો લઈ લો પહેલાંનો. આજે આટલું જ રાખીએ મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળશું ત્યારે આના આગળ લઈ જશું. ત્યાં સુધી કેર રહો, સુરક્ષિત રહો, પરંતુ ગણિત ગણતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો. આજની જે થિયરી છે ટેક્સ્ટ બુકમાં આપી છે, એકવાર વાંચી લેજો. એમાં જે ન સમજાય મને પૂછી શકો છો.